ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં સહભાગી બન્યા। પરબધામ મંદિરે દેવીદાસ બાપુ, અમરમાં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ ભાવપૂર્વક દર્શન કર્યા, મહાઆરતીમાં પણ જોડાયા। ઉર્જા રાજ્ય મંત્રીશ્રીએ સેવાધર્મ માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવા આપી ભાવિકોને ભોજન પીરસ્યું। રાજ્ય મંત્રીશ્રીએ સ્વયંસેવકોનો ઉત્સાહ વધારી તેમની સેવા ભાવનાને પણ બિરદાવી સ્વયંસેવકો સાથે સેવા કાર્યમાં પણ જોડાયા। જૂનાગઢ ભક્તિ અને સેવાની આગવી પરંપરા અને ઇતિહાસ ધરાવતા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહભાગી બન્યા હતા। રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યા। જૂનાગઢ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આજે પરબધામ ખાતે આયોજિત અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યા હતા। આ ભક્તિમય પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પરબધામ મંદિર ખાતે સંત શ્રી દેવીદાસ બાપુ, અમરમાં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ ભાવપૂર્વક દર્શન કર્યા હતા। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીને પરબધામના શ્રી કેતનબાપુએ ભાવભેર આવકારી સ્વાગત સન્માન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે પરબધામ માનવસેવા માટે સવિશેષ જાણીતું છે। અહીં અનેક દાયકાઓ પહેલા સંત શ્રી દેવીદાસ બાપુ, અમરમાં સહિતના સંતોએ તત્કાલીન સમયમાં સમાજ દ્વારા બહિષ્કૃત રક્તપિત્તના દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા શુશ્રૂષા કરી હતી। સાથે જ ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ પ્રેરણા આપે છે। સદદેવીદાસ અમર દેવીદાસ સત્સાત સરભંગ આશ્રમ પરબધામ અષાઢી બીજ મહોત્સવ 2026 આ દિવસે અષાઢી બીજના દિવસે માં અમરમાં અને દેવીદાસ બાપુએ ચેતન સમાધિ લીધી। આશરે 400 વર્ષ પહેલાં આ સમાધિ લીધી ત્યારથી અષાઢી બીજનો મેળો ભરાય છે। આ મેળાની અંદર લાખો ગણીએ તો 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ આવે છે। બધાની માટે ભજન ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અને દેવીદાસ બાપુ અને અમરમાએ જ્યારે રક્તપિત્તનો રોગ આવ્યો હતો ત્યારે જે સમાજ માણસોને ફેંકી દેતા જંગલમાં અને દરિયામાં નાખી દેતા એને અહીંયા લઈ આવી અને એની સેવા ચાકરી કરી એને ખવડાવવા માટે 12 ગામ અષાઢી બીજની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું। આજે પરબના પીરના આંગણે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર જે રીતે ઉમટી રહ્યું છે, પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સદદેવીદાસ અમર દેવીદાસના જે પણ આ લોકો આવતા હોય છે દર્શનાર્થીઓ, એમને ખૂબ મોટા આશીર્વાદ પણ આ સંતો દ્વારા મળતા હોય છે। પણ ખાસ કરીને પરબની જગ્યાના મહંતને અને તમામ સેવકોને હૃદયની શુભકામના સાથે એ પણ વિનંતી કરું છું કે સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આપણે સૌ સહભાગી પણ બનવા જોઈએ। અને ખાસ કરીને જમવા માટેની, રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વચ્છતામાં પણ આપણે સૌ લોકોએ સહભાગી પણ બનવું જોઈએ। અને ખાસ કરીને સ્વયંસેવકો સાથે અમને આજે પણ સેવાનો મોકો મળ્યો છે એ બદલ સ્વયંસેવકોનો પણ અમે હૃદયથી આભાર માની છે। અને પરબના પીરના શરણોમાં વંદન કરું છું, આશીર્વાદ માગું છું કે તમામ જનતા જનાર્દનને આપના આશીર્વાદ કાયમી માટે મળતા રહે એ પ્રભુના શરણોમાં પ્રાર્થના કરું છું। ગઈકાલે અષાઢી બીજ સમગ્ર વિશ્વમાં ભાવભેર ઉજવાઈ હતી અને દરેક ધાર્મિક સ્થળોમાં ભાવિકોનો સહેલાવ ઉમટી પડ્યો હતો। એ જ રીતે સત્તાધાર ખાતે આવેલ આપા ગીગાની જગ્યામાં પૂજ્ય વિજય બાપુની કાયમી સદાવ્રત ચલાવે છે, ત્યાં પણ આજે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધેલ હતો। આ અંગે પત્રકારો સમક્ષ વિજય બાપુએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રેસ વાળા છે ચોજ પાડી ઓય યાર રામ રામ જય પગીગા। આજે અષાઢી પર્વ ભારત વર્ષમાં બધે દરેક ક્ષેત્રોમાં ઉજવાઈ રહ્યું છે। અષાઢી પર્વ એટલે પ્રકૃતિના સીધા દર્શન, સામા વર્ષનો વર્તારો, સનાતનની જાગૃતિ, બધા દેવસ્થાનો ઉપર અને પોતપોતાના ઈષ્ટદેવોના નિશાન એટલે કે ધજાવવાની બદલાય, ભગવાનના શૃંગાર થાય
અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈઓનું આજનું દેશનું નવું વર્ષ છે. બધા કચ્છી ભાઈઓને અને ગુજરાતવાસીઓને જ્યાં જ્યાં સનાતનીય વસે છે બધાને અમારા અષાઢી બીજના ખૂબ શુભેચ્છા અને જય આપો. બસ મેળો ચાલી રહ્યો છે, પરબનો સત્તાધાર આવે છે, સોમનાથથી પબ્લિક આવે છે, જુનાગઢથી પબ્લિક આવે છે. આજ મોટી બીજ છે, બીજનું પર્વ તો બધાના પોતપોતાના ઈષ્ટના દર્શનમાં જતા હોય છે. કાર્યક્રમ તો ચાલુ છે અને મેળાની મહિમા છે, બધા માની ગયા છે. આષાઢી બીજના પવિત્ર દિવસે જૂનાગઢના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મનમોહક શોભાયાત્રાએ સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું હતું. મંદિર ખાતે પૂજન, મહાઆરતી અને મંગળવિધિ બાદ સંત મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની હાજરીમાં રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. માર્ગમાં હજારો ભક્તો ભગવાનના દર્શન માટે આતુરતાથી ઊભા રહ્યા હતા. અનેક સ્થળોએ વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ભગવાન પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠંડા પાણી, શરબત, પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરીને સેવાકાર્ય પણ કરવામાં આવ્યું હતું. ભગવાનના રથના દોરડા ખેંચવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માન્યતા મુજબ ભગવાનના રથના દોરડા ખેંચવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખો દૂર થાય છે. તેથી મહિલાઓ, યુવાનો, બાળકો અને વડીલો મોટી સંખ્યામાં ભગવાનના રથને સ્પર્શ કરવા અને દોરડા ખેંચવા ઉમટી પડ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ભજન કીર્તન, ઢોલ નગારા, શંખનાદ અને જય જગન્નાથ ના ગગનભેદી નાદથી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. શહેરના દરેક વિસ્તારમાં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. અનેક રહેવાસીઓએ પોતાના ઘરની ગેલેરી અને ધાબા પરથી ભગવાનના દર્શન કરીને પરિવાર સાથે આ ઐતિહાસિક ક્ષણને નિહાળી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, એસ.આર.પી. ના જવાનો અને અન્ય સુરક્ષા દળો સતત સતર્ક રહ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થાથી લઈને ભીડ નિયંત્રણ સુધી તમામ વ્યવસ્થા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી. જેના કારણે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થઈ હતી. જૂનાગઢ શહેરની આ ભવ્ય નગરયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ આસ્થા, એકતા અને ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહી હતી. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only.
preview file. For example use only. ભગવાન જગન્નાથજીની આ 22મી રથયાત્રા ધામે ધૂમેથી જ્યારે પસાર થઈ રહી છે ત્યારે આઝાદ ચોક ખાતે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી સર્વ ભાવિકજનોને દૂધ કોલ્ડ ડ્રિંકનો પ્રસાદ આપવામાં આવ્યો છે અને સૌ આ નગરયાત્રા જોનાર સૌએ આનો મોટી સંખ્યામાં લાભ લીધો છે. આમ કોપરેટિવ બેંક એ બેન્કિંગ પ્રવૃત્તિ સિવાય પણ સમાજ સેવાની આવી બધી પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને એમનો એક ભાગ ભજવે છે અને આ બેંકના અમારા ચેરમેન શ્રી અને ડિરેક્ટર શ્રી દોલરભાઈ કોટેચા અને સાગરભાઈ કોટેચા તેમજ સર્વ ડિરેક્ટરોએ પણ આ સમયે હાજરી આપીને સૌને પ્રસાદના લાભ આપ્યો. આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથની આ પરંપરાગત પવિત્ર રથયાત્રા નિમિત્તે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સારી રીતે શ્રદ્ધાળુઓ આ ઉજવણી કરી શકે, આ યાત્રામાં સામેલ થાય અને પાછળનો ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે, લોકોને ઘરે બેઠા દર્શન આપવા માટે નીકળે છે, એ નિમિત્તે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જુનાગઢ શહેરની આ પરંપરાગત અતિ પ્રાચીન રથયાત્રા નિમિત્તે 100 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જીઆરડીના જવાનો, 5 PSI, 3 PI, ડીવાયસપી સહિતનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે સાથે